જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો ચલો આજે આપણે શ્રીખંડ બનાવી લઈએ. શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફેટ 2 લીટર દૂધ લઈ લીધું છે. નીચે થોડુંક એવું પાણી એડ કરી દેવાનું, દૂધ નીચે ચોટી ન જાય એના માટે. દૂધને હુંફાળું જ ગરમ કરવાનું છે, ઉભરો લાવવાનો નથી. પછી એમાં મોળું દહીંનું મેળવણ એડ કરી દઈશું. ઢાંકીને 5 કલાક સુધી કોઈ પણ ગરમ જગ્યાએ રહેવા દેશું. દહીં જામી ગયું છે, હવે એને 2 કલાક ફ્રીજમાં સેટ કરી દેશું. જો આવું વિડીયોમાં દેખાય છે એવું કઠણ એકદમ દહીં જામવું જોઈએ. બાઉલમાં ઉપર ગળણો રાખી દીધો છે. ન હોય તો ભાત ઓસાવાની જે ચાયણી હોય એ પણ લઈ શકો છો. ઉપર કોટન ક્લોથ રાખી એમાં દહીં એડ કરી દેશું અને એને આવી રીતે બાંધી દેશું. જો તમે કોઈ પણ ગરમ જગ્યાએ રહેતા હોય જ્યાં બહુ ગરમી પડતી હોય, ઉપર પ્લેટ રાખીને એની ઉપર વજન રાખી તમારે ફ્રીજમાં રહેવા દેવાનું. હવે 2 ગાંઠની વચ્ચે આવી જગ્યા છે એને આપણે ટીંગાડી દેશું. નીચે બાઉલ રાખી દેવાનું. 3-3.5 કલાકમાં બધું પાણી નીતરી જશે. હવે જુઓ પાણી નીતરી ગયું છે, એક બાઉલમાં લઈ લીધું છે. હવે આના ચાળણીથી ચાળવાનું નથી, આપણે મિક્સર બાઉલમાં 2-2 ચમચા લઈ અને આને ગ્રાઇન્ડ કરવાનું છે. બહુ વધારે નહીં લેવાનું. હવે એને આપણે ચાલુ અને બંધ મિક્સર કરીને 4 થી 5 સેકન્ડ માટે ચાલુ રાખવાનું અને પછી બંધ કરી દેવાનું. એવી રીતે 3 થી 4 વાર. બધાના મિક્સર અલગ અલગ હોય એટલે વચ્ચે ચેક કરી લેવાનું. આવી એકદમ લીસું શ્રીખંડ બની જવું જોઈએ, લીસી પેસ્ટ બની જવી જોઈએ, સોરી. તો જો આપણું આ એકદમ સરસ એકદમ લીસું બની ગયું છે ને. આ જે વિડીયોમાં દેખાય છે એ પહેલાંનું છે. જો એકદમ છૂટું છે, તો આવું ન રહેવું જોઈએ. હવે આપણું મેં બધું દહીં છે ને એ ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એમાં એલચીનો ભૂકો 2 ચમચી અને 5 ચમચા દળેલી ખાંડ એડ કરી દીધી છે. તમને જેટલું ગળપણ ભાવતું હોય એટલી એડ કરી દેવાની. અને જો હવે તમને બીજું કાંઈ ફ્લેવર ન ભાવતું હોય તો તમારો એલચી શ્રીખંડ તૈયાર છે. જો ચલાવું છું ત્યારે જ તમને એકદમ ક્રીમી શ્રીખંડ દેખાતો હશે. તો કોઈ વસ્તુ આપણે એડ કરેલી નથી, મિલ્ક પાવડર નહીં, તપકીર નહીં, મલાઈ નહીં, કાંઈ એડ કરેલું નથી. મેં અહીંયા દાડમ, ગ્રેપ્સના પીસ કરી લીધા છે અને ચીકુ ત્રણેય એડ કરી દીધું છે. અને હવે આપણે એને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેશું. તો બની ગયું છે આપણું એકદમ મસ્ત ક્રીમી શ્રીખંડ. તમે કઈ રીતે બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.